कोरोना काल ज्यादातर लोगों के लिए आफत समान साबित हुआ था, लेकिन कुछ लोगों ने इस आफत को अवसर में भी बदला है। कुछ ऐसी ही कहानी अरवली के मोड़ासा की बैंक में डिप्टी मैनेजर के रूप में कार्यरत नम्र सेठ की है। ये है नम्र सेठ। मोड़ासा में और उसके बाद गांधीनगर में उच्च शिक्षा हासिल करने के बाद मुंबई के बैंक में डिप्टी मैनेजर की पोस्ट पर कार्यरत नम्र सेठ उम्दा चित्र और स्केच तैयार करते हैं। जब पूरा विश्व वैश्विक महामारी कोरोना से जूझ रहा था, तब नम्र ने इस आफत को अवसर में बदलते हुए कई अद्भुत स्केच बनाए। नम्र सेठ ने अब तक 700 जितने स्केच तैयार किए हैं, जिसमें धार्मिक, फिल्मी हस्तियां, राजनीतिक हस्तियां, वैज्ञानिक समेत के कई लोग शामिल हैं। उनका कहना है, प्रैक्टिस मेक्स मैन परफेक्ट। कोरोना काल से पहले उन्हें स्केच या चित्र में कोई दिलचस्पी नहीं थी, लेकिन अब ये उनका पसंदीदा काम बन गया है। तो મને ચિત્રનો શોખ છે અને જ્યારે કોરોના કાળ હતો ત્યારે સૌ પર આફત આવી પડી હતી। સૌ લોકો જાણે છે કોરોનાનો કાળ કેવો હતો। એ 2 વર્ષ લોકોના કેવા ગયા સૌને ખ્યાલ છે, પણ મારા માટે એ આફત એક અવસરના રૂપમાં બદલાઈ ગયું કહેવી શકાય। અને લોકડાઉનના જે પીરિયડ દરમિયાન મેં ઘરે બેસીને જે કહેવાય કે ટાઈમનો યુટિલાઇઝ કરવો એક, તો મેં સ્કેચનું મને શોખ જાગ્યો। એ વખતે ધીરે ધીરે હું સ્કેચ કરતો હતો અને મને પોતાને લાગ્યું કે સ્કેચમાં મને રસ છે અને મેં વધારે સારા સ્કેચ હું કરતો ગયો। અને અત્યાર સુધીમાં મેં ટોટલ કહી શકાય તો 500થી વધારે જેટલા સ્કેચ કર્યા છે। અને સેલિબ્રિટી જે કહેવાય અમિતાભ બચ્ચન જે છે એમને કેબીસીમાં હું આપવા ગયો હતો સ્કેચ। આપણા ગુજરાતી જે ગાયક કલાકાર છે ફાલ્ગુની પાઠક, એમણે પણ હમણાં હું મુંબઈમાં સ્કેચ આપ્યો। અમિત શાહ જે આપણા દેશના યશસ્વી ગૃહમંત્રી છે, તેમણે પણ હું ગાંધીનગર ખાતે મળીને મેં સ્કેચ આપ્યો હતો। એવા અનેક મહાનુભાવો છે, અનેક ફિલ્મ અભિનેત્રીઓ છે, અભિનેતા છે, તેઓને હું મળીને હું સ્કેચ મેં અર્પણ કર્યા છે એ લોકોને। અને કહી શકાય કે 500થી વધારે જેટલા મેં સ્કેચ, જેમાં ભગવાન છે, ફિલ્મ અભિનેત્રીઓ છે, અભિનેતાઓ છે, તેઓના મેં अलग अलग स्केच मैं કર્યા છે ઘરે બેસીને। नम्र ने अब तक प्रधानमंत्री नरेंद्र मोदी के साथ उनकी माता हीराबा, गृहमंत्री अमित शाह, मुख्यमंत्री भूपेंद्र पटेल, CR पाटिल, अमिताभ बच्चन जैसे लोगों के साथ साथ भगवान के भी कई स्केच बनाए हैं और कई राजनीतिक अग्रणियों और फिल्मी हस्तियों को उनके स्केच गिफ्ट भी दिए हैं। नम्र अब देश के प्रधानमंत्री नरेंद्र मोदी का भी स्केच तैयार कर उन्हें तोहफे में देना चाहते हैं। મારો સુપુત્ર ચિરંજીવ નમ્ર છેલ્લા કેટલાય સમયથી આર્ટ ક્ષેત્રે, એની કલાગીરી ક્ષેત્રે એ પોતે સ્ક્રેચ દોરી રહ્યો છે। છેલ્લે જ્યારે કોરોનાનો કપરો સમય હતો એ વખતે એ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાં સાયબર સિક્યોરિટીમાં અભ્યાસ કરતો હતો, પણ કોરોનાના સમયના લીધે એને ઘરે થોડો સમય બેસવાનું આવ્યું, તો એ સમયનો એને સદુપયોગ કરીને સ્ક્રેચની અંદર એટલો બધો આગળ વધતો ગયો। તો અમે ઘણી વખત એને એવું કહેતા હતા કે આ બધું તું શું કરે છે, આ તારો વ્યવસાય છે, તારે ભણવાનું તું બાજુ પર મૂકી દે છે। એ કે તમે કોઈ ચિંતા ના કરો કે મારું ભણવાનું મારા સ્ટેજ ઉપર જ છે, આમ હું મારા શોખથી કરું છું, એટલે તમે કોઈ ચિંતા કરતા નહીં। તો અમે એને પુશ કરતા ગયા કે સારું બેટા તું કરી જા, કરતો રહે, કોઈ ટેન્શન ના લેજે, અમે તારી જોડે જ છીએ। તો એણે અનેક મહાનુભાવો, ફિલ્મી હસ્તીઓ, ગુજરાતી કલાકારો, રાજકીય કલાકારો, ધાર્મિક ક્ષેત્રે પણ એટલા બધા જે પણ સ્ક્રેચ દોરવા જેવા લાગે એ બધા દોર્યા। કોઈ જગ્યાએ અમારે કોઈ ફંક્શન હોય, કોઈ ગિફ્ટ આપવાની હોય તો પણ એ નિઃશુલ્ક, કોઈની પાસેથી કોઈ પૈસાની અપેક્ષા નહીં રાખવાની। કોઈ એમ કે ભાઈ મારો સ્ક્રેચ દોરી આપો તો એ તરત જ દોરી આપતો હતો। પણ હાલ અત્યારે બોમ્બેમાં એ જોબ કરે છે અને એનો જે શનિ રવિની રજાનો સદુપયોગ આ સ્ક્રેચની અંદર જ એ वो करे છે। खास बात यह है कि नम्र कोई प्रोफेशनल आर्टिस्ट नहीं है। मुंबई की ICICI बैंक के हेडक्वार्टर में डिप्टी मैनेजर के रूप में कार्यरत नम्र को जब भी समय मिलता है वो अपने शौक के लिए स्केच बनाते हैं। हाल ही में उन्होंने अयोध्या में स्थापित भगवान राम लला की प्रतिमा का स्केच तैयार किया था, जिसे राष्ट्रीय स्तर की चित्र प्रतियोगिता में 3रा स्थान भी मिला। હવે નમ્રને કોઈ શોખ જ નહોતો પહેલાં તો, પણ કોરોના ટાઈમે સમય આવો આવ્યો એટલે એણે થોડું એની જાતે જ શીખી લીધું। બાકી એને કંઈ આવડતું બી નહોતું, એનો ડ્રોઈંગમાં કોઈ શોખ નહોતો, પણ આ તો ઠાકોરજીની કૃપા કહેવાય કે એટલું એને ફાવ્યું કે એ કરે છે અને અત્યારે એ સારા સ્ટેજ ઉપર જઈને પહોંચ્યો છે। बस बीजू तो कहीं कही नहीं सकूँ, केम के आ तो બધું જે કરે છે प्रभु જ કરે છે। नम्र सेठ ऐसे युवाओं के लिए मिसाल समान है जो अपने शौक को रोजमर्रा की जिंदगी में पीछे छोड़ देते हैं। किसी भी तरह की ट्रेनिंग के बिना नम्र लगातार मेहनत और लगन से अपने शौक को जिंदा रख रहे हैं और इस कला के जरिए देश विदेश में अपना नाम कमाने की कोशिश भी कर रहे हैं।